સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાગમાં ઘૂસેલા યુવકે ગન પોઈન્ટ પર લૂંટનો પ્રયાસ કર્યો છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા એક યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટની કોશિશ કરી હતી। કતારગામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘૂસી ગયો હતો। લૂંટના ઈરાદે આવેલા યુવકને જોઈ જ્વેલર્સના સ્ટાફ ગભરાઈ ગયો હતો। તે દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો। દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો। ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી, માત્ર લાઇટર રિવોલ્વર હતી। યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો, જ્યારે છેલ્લા 5 મહિનાથી વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો અને હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી। સુરતમાં તેના મામાના દીકરા સાથે રહે છે। જ્વેલર્સની નજીકમાં જ રહેતો હોવાથી 2 દિવસ પહેલા તેમણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો, જેને આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો। તેના રૂપિયા ન આપવા પડે તેને માટે તેણે આ કારસ્તાન કર્યું હોવાની શક્યતા છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।